ત્રણ સંખ્યાઓ ઓમ ઓમ ને ઓમના ગુણોત્તરમાં છે. જો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત 33 હોય તો ત્રણેય સંખ્યાઓનો ગુસા કેટલો થશે? સુપર ક્વેશ્ચન. જો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત 33 છે. મજૂરી કરવી હોય તો તમે કરો, મને કઈ વાંધો નથી, પણ થોડી વાર પહેલા મેં તમને એક વસ્તુ સમજાવી કે ગુસા હંમેશા બે સંખ્યાનો તફાવત અથવા તો તફાવતનું ટેણિયું હોય. તો તફાવત 33 છે અને 33 નું ટેણિયું અહીંયા મને એક જ દેખાય છે 11, કેમ કે ટેણિયું એટલે કેવો હોય? 9, 5 અને 13 નથી. એટલે ડાયરેક્ટ તમે 11 આંખો બંધ કરીને ટીક કરી શકો છો, રાઈટ? અને હવે તમે જુઓ મજૂરી. તમને ક્વેશ્ચનનો એંગલ અગર તમને ખબર છે, કોઈ વસ્તુ એનો કોન્સેપ્ટ ખબર છે, તો તમે કેટલી સેકન્ડ્સમાં જવાબ આપી શકો છો. અને હવે તમે જુઓ મજૂરી કરીને હું તમને જવાબ આપું કે 1/2, 2/3 અને 3/4 એક આખો ગુણોત્તરનો કોન્સેપ્ટ અહીંયા વચ્ચે આવશે કે પહેલા તમારે આનો ગુણોત્તર ગોતવો પડે. તો 2, 3 ને 4 નો લસા લેવો પડે, જે 12 થાય. તો બધાને 12 થી ગુણો. આપણે આની પહેલા ગુણોત્તર ચાલી ગયું હશે T20 સિરીઝમાં, તો આ દાખલો આવ્યો હશે અને બાકી હશે તો 100% આવશે, કેમ કે અપૂર્ણાંકોનો ગુણોત્તર કેવી રીતે ગોતાય આપણને લોકોને ખબર હોવી જોઈએ. તો આને 12 થી ગુણો, આને 12 થી ગુણો અને આને પણ 12 થી ગુણો. આને 12 થી ગુણો એટલે 2 છક 12, તો અહીંયા આવશે 6. અહીંયા 3 ચોકુ 12 ને 4 દુ 8, તો અહીંયા આવશે 8. 4 તરી 12 ને 3 તરી 9, તો અહીંયા આવશે 9. 6:8:9. હવે આપણને કીધું છે કે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત, આ બેનો તફાવત કેટલો આપેલો છે? 33. અહીંયા ગુણોત્તરમાં તફાવત કેટલો છે? 3. 3 ગુણોત્તર બરાબર 33 થાય તો 1 ગુણોત્તર એટલે 11 થાય. અને 1 ગુણોત્તર 11 થાય તો 6 ગુણોત્તર એટલે 66, 8 ગુણોત્તર એટલે 88 અને 9 ગુણોત્તર એટલે 99. તો 66, 88 અને 99 નો ગુસા શું આવશે? તો કે 11 આવશે. પણ આ બધો ધંધો ના કરાય, આ મજૂરી ના કરાય. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું એવી રીતે કે ગુસા હંમેશા ડિફરન્સ અથવા ડિફરન્સનું ટેન્યુ હોય. ઓકે છે? તો ફટાક દઈને જવાબ આવી જશે.